Namaste students. In last lecture, I explained e-business and difference between e-commerce and e-business. Now in this video, I am going to explain m-commerce. That means mobile commerce. M-commerce, also called as mobile commerce, involves the online transactions through the wireless handheld devices such as mobile phone, laptop, palm top, tablet, or any other personal digital assistant. મોબાઈલ કોમર્સ એટલે કે એવું એક ડિવાઇસ કે જે આપણે મૂવેબલ છે સાથે વાયરલેસલી કનેક્ટેડ છે ઇન્ટરનેટ સાથે એક જગ્યાએ લાઈક ડેસ્કટોપ કોમ્પ્યુટર છે તો એક જગ્યાએ ફિક્સ છે જ્યારે મોબાઈલ છે તો આપણે આપણા હેન્ડમાં રાખી અને કોઈ પણ જગ્યાએ જતા હોય તો સાથે લઈ જઈ શકીએ છીએ મૂવ કરી શકીએ છીએ સિમિલરલી લેપટોપ છે ભલે એક કોમ્પ્યુટર છે મોબાઈલ નથી પણ યસ એ મૂવેબલ છે વાયરલેસલી કનેક્ટેડ છે તો એ પણ એક મોબાઈલ કોમર્સનો જ પાર્ટ કહેવાય છે દેટ મીન્સ કે મોબાઈલ કોમર્સનો પાર્ટ એટલે કે કઈ રીતે કે જે બધા મોબાઈલ કોમર્સને સપોર્ટ કરે છે આ બધા ડિવાઇસીસ છે લાઈક મોબાઈલ ફોન હોય લેપટોપ હોય પામટોપ હોય ટેબ્લેટ હોય ટેબ્લેટ પણ તમે બધાએ જોયેલા જ હશે અને બીજું એક આવે છે પામટોપ. It does not require the user to sit at the computer that is plugged in and perform the commercial transaction. એક પ્લગ કરેલું કોમ્પ્યુટર હોય કે જે મૂવેબલ નથી ક્યાંય અને એનું જે જસ્ટ કેબલ છે ત્યાં સુધી જે એટલા એરિયા સુધી એ મૂવ થઈ શકશે લાઈક ટુ ટુ 4 ફીટ વધારે આપણે જ્યાં મૂકેલું હોય ત્યાંથી મૂવ કરી શકતા હોય જનરલી. Through m-commerce, people can perform several functions such as pay bills, buy and sell goods, services, access emails, book movie tickets, make railway reservation, order books, read and watch the news, and many more. અને આ સિવાય હજી ઘણું બધું છે એમ કોમર્સ એટલે શું છે કે લાઈક આપણે મોબાઈલ થ્રુ કોઈ પણ તમારે બિલ પે કરવાના છે લાઈક ઇલેક્ટ્રિસિટી બિલ પે કરવું છે ગેસ બિલ પે કરવું છે તો તમે પે બિલ્સ જે છે એ પે કરી શકો છો તમે ક્યાંય શોપમાં ગયા છો તમે કોઈ પ્રોડક્ટ્સ પરચેસ કરી છે તો એનું તમારે બિલનું પેમેન્ટ આપવું છે તો તમે એમાં પણ ઇવન મોબાઈલનો યુઝ કરી શકો છો લાઈક એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો પેટીએમ એ સિવાય લાઈક કોઈ પણ બેંક જે છે એની પોતાની એપ્લિકેશન હોય એના થ્રુ પણ તમે પેમેન્ટ કરતા હોઈ શકો છો એટલે કે આપણે કોઈ પણ પ્રોડક્ટ્સ જે છે એ બાય કરતા હોઈએ કે સેલ કરતા હોઈએ આપણે સપોઝ કે તમારી શોપ છે અને તમે પ્રોડક્ટ સેલ કરો છો તો ત્યાં તમારે મોબાઈલ થ્રુ પેમેન્ટ લ્યો છો સર્વિસીસ જે છે એ તમે લેતા હોય કે આપતા હોય તો એ પણ એક ઈ કોમર્સનો જ એમ કોમર્સનો જ પાર્ટ કહેવાશે. એક્સેસ ઈમેલ્સ તમે તમારા મોબાઈલમાં ઈમેલ જે છે એ એક્સેસ કરાવી શકો છો. બુક મૂવી ટિકિટ્સ લાઈક બુક માય શો જે છે પોપ્યુલર એપ્લિકેશન છે કે જેના થ્રુ થિયેટરમાં ટિકિટ બુક થઈ શકે છે મૂવી જોવા જવા માટે થઈને લાઈક કોઈ ઇવેન્ટ્સ છે તો એની ટિકિટ એમાં તમે બુક કરાવડાવી શકો છો કે કદાચ કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક છે એની ટિકિટ જે છે એમાં તમે બુક કરાવડાવી શકો છો. દેન મેક રેલવે રિઝર્વેશન લાઈક તમારે રેલવેની ટિકિટ બુક કરાવડાવી છે તો તમે તમારા મોબાઈલ થ્રુ કે લેપટોપ થ્રુ એ ટિકિટ બુક કરાવડાવો છો તમે સપોઝ કે ક્યાંય આઉટ ઓફ સ્ટેશન છો તમારે ત્યાં તમારી સાથે મોબાઈલ સાથે છે તમે એના એપ્લિકેશન જે આવે છે એ ઇન્સ્ટોલ કરી અને એમાંથી ટિકિટ ડાયરેક્ટલી બુક કરાવડાવી શકો છો તો એ રીતના પોસિબલ છે. ઇવન લાઈક બસ ટિકિટ બુક કરાવડાવી છે ફ્લાઇટ ટિકિટ બુક કરાવડાવી છે એ બધું જ પોસિબલ છે. તમારે સપોઝ કે કોઈ બુક જે છે એ તમે અહીંયા શોપમાં જાઓ છો તો અહીંયાથી તમે પરચેસ કરી શકો છો પણ તમે મોબાઈલ થ્રુ એ ઓનલાઈન બુકિંગ કરો છો અને ઓર્ડર કરો છો તો આપણે ઓર્ડર બુક કરી શકીએ છીએ અને એ આપણને ઘરે ડિલિવર કરી જશે. નેક્સ્ટ વન રીડ એન્ડ વોચ ધી ન્યૂઝ તમે લાઈક રીડિંગ કરતા હોય કે યુટ્યુબનો યુઝ કરીને એમાં લાઈવ ન્યૂઝ જોતા હોય કે એની એપ્લિકેશન બીજી કોઈ પણ આવતી હોય એનો યુઝ કરીને જે બધા ન્યૂઝ જોતા હોય તો એ બધા જ મોબાઈલ કોમર્સના એક મોબાઈલ કોમર્સ એમાં બધામાં જ આપણે મોબાઈલ કોમર્સ યુઝ કરીએ છીએ. Next one, there are some advantages of m-commerce or mobile commerce. Through m-commerce, the companies can be in regular touch with the users through the push notifications. Like our mobile application,
લાઈક આપણી કોલેજની જે એપ્લિકેશન આવે છે એમાં પુશ નોટિફિકેશન આવે છે. તમે ઉપર જે મેનુ આવે છે એમાં તમે જોઈ શકો છો એક પુશ નોટિફિકેશન ત્યાં તમને શો થશે જે કાંઈ મેસેજ મૂક્યો હોય તો એક કન્ટિન્યુઅસલી તમે કોલેજની સાથે કનેક્ટ રહી શકો છો. ઓર સપોઝ કે આપણે નોર્મલ એક્ઝામ્પલ લેતા હોય છે ફ્લિપકાર્ટ એમેઝોનનું, તો એમાંય એ લોકો પુશ નોટિફિકેશન મોકલતા હોય છે. સપોઝ કે કોઈ ઓફર આવે તો એના કસ્ટમર સાથે કન્ટિન્યુઅસલી કનેક્ટ રહે એટલા માટે થઈને એ લોકો પુશ નોટિફિકેશન મોકલી શકે. Any discount scheme, payback benefits can be communicated to the customers through a message to their mobile phones. એક એનો એડવાન્ટેજ એ છે કે એ એપ્લિકેશન ઓપન નહીં કરી હોય તો એ બહાર નોટિફિકેશન તો આવવાની જ છે. તો એ નોટિફિકેશન જે છે એ યુઝર જોશે જ. Shoppers Stop always sends a message to its member about the session sale. એક એક્ઝામ્પલ આપેલું છે. શોપર સ્ટોપ જે છે એપ્લિકેશન જે છે સિઝનનું સેલ આવે ત્યારે એના મેમ્બર્સ જે બધા હોય એને એ પુશ નોટિફિકેશન મોકલતું હોય છે. M-commerce enables local business to grow by tracking the location of the potential customer and sharing the information on their mobile phones. અમુક લોકલ બિઝનેસ જે કરતા હોય એ લોકો શું કરે છે લાઈક એ લોકેશન પ્રમાણે ઇન્ફોર્મેશન જે છે એ શેર કરાવતા હોય છે. લાઈક પર્ટિક્યુલરલી કસ્ટમરનું લોકેશન કયું છે એ આઈડેન્ટિફાઈ કરીને, સપોઝ કે કસ્ટમર જે છે એ ગુજરાતમાં રાજકોટમાં રહે છે તો ત્યાંના લોકલ બિઝનેસ રિલેટેડ જે કાંઈ ઇન્ફોર્મેશન શેર કરાવડાવી હોય તો એ આપણને શેર કરાવડાવશે. તમે લોકોએ ઘણી વખત જોયું હશે, તમે લોકો જ્યાં ગયા હશો એને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન જે છે એ શેર થતી હોય છે. એ કેવી રીતના કે તમારું જીપીએસ જે છે એનાથી એનું લોકેશન કરંટ લોકેશન હોય એ એપ્લિકેશન એક્સેસ કરી લેતી હોય ને ત્યાંને રિલેટેડ જે કોઈ ઓફર હોય એ આપણને શો કરતી હોય. The educational institute track down the local students and give more information about the courses offered by them. Like local સ્ટુડન્ટ્સ જ્યાં ત્યાંના હોય ત્યાંના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે કોર્સીસ રિલેટેડ ઇન્ફોર્મેશન આપી શકે. સપોઝ કે તમે એવી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રાખી છે તો with the help of M-commerce the user can pay their mobile bills, of course mobile bills, electricity bills without standing in a long queues. It's a big advantage. તમારે બહાર જવું નથી પડતું, ટાઈમ વધારે બગડતો નથી, એક્સપેન્સ વધારે થતો નથી. કોસ્ટિંગ એટલે કે ત્યાં સુધી જવામાં આપણે જે કોઈ કોસ્ટિંગ થશે કે આવવામાં કેટલું ડિસ્ટન્સ છે, લાઈક કેટલા કિલોમીટર્સ છે એના ઉપર એટલું કોસ્ટિંગ થશે. અને ડાયરેક્ટલી ઓનલાઈન બિલનું પેમેન્ટ થઈ જાય છે. પછી ઘણા બધા બિલ, લોટ્સ ઓફ ટાઈપના બિલ જે છે તેના અલગ અલગ વેબસાઇટ જે છે એ પ્રોવાઈડ કરે છે. Mobile applications such as Paytm, Freecharge are the online payment platform. M-commerce enables the customers to book movie tickets, railway tickets, air tickets, event tickets, thereby saving a lot of time. આપણે કંઈ સપોઝ કે મૂવી જોવા જવું છે તો ઇવનિંગના જવું હોય, કાલે જવું હોય તો એની એડવાન્સમાં ટિકિટ બુક કરવી છે તો આપણે એડવાન્સમાં ટિકિટ બુક કરી શકીએ છીએ. ત્યાં જઈ અને લોંગ ક્યુમાં ઊભું નથી રહેવું પડતું. આજે વળી પાછું ત્યાં જઈ અને ટિકિટ એડવાન્સમાં સપોઝ કે તમારી પાસે લેવાનો ટાઈમ નથી તો તમે બુક નહીં કરી શકો ટિકિટ. તો એ કેસીસમાં આપણે મોબાઈલનો સિમ્પલ છે કે યુઝ કરી અને આપણે જે સીટ જોતી હોય એમાં આપણને આખું થિયેટરમાં કેટલી સીટ્સ, કયા રોની કેટલા નંબરની સીટ જે બુક કરવી છે એ બધું શો જ કરે છે. સિલેક્ટ કરી શકીએ છીએ અને આપણે પર્ટિક્યુલરલી આપણને ગમતી હોય એ સીટ ક્યાં બુક કરાવી શકીએ છીએ. નેક્સ્ટ વન, through M-commerce, customer can easily access the complete information about the product or service provider before availing its service. એટલે કે જે કોઈ કસ્ટમર છે એ પ્રોડક્ટ પરચેસ કરતો હોય એને રિલેટેડ જે કોઈ ડિટેલ્સ હશે એ ઇન્ફોર્મેશન જે છે એ એક્સેસ કરી શકશે અને કે આ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તેને રિલેટેડ બધી ડિટેલ્સ એ પહેલા રીડ ઇઝીલી કરી શકશે. એક જ વખત જે વેબસાઇટ ક્રિએટ કરતા હશે કે મોબાઈલ એપ્લિકેશન ક્રિએટ કરતા હશે ત્યારે એક વખત એને મૂકવી પડશે ડિટેલ્સ બધી પ્રોપરલી. ત્યાર પછી જેટલા કસ્ટમર્સ આવે છે એના એ બધાય પ્રોપરલી બધું જ ત્યાંથી રીડ કરી શકે છે. A new restaurant is open in the city, one can access about it in detail through mobile. કે સપોઝ કે કોઈ રેસ્ટોરન્ટ ઓપન થઈ હોય સિટીમાં અને કોઈ ઇન્ફોર્મેશન રિલેટેડ જોતી હોય તો એ બધી મોબાઈલ થ્રુ એક્સેસ થઈ શકે છે. M-commerce helps the marketer to have wide range of potential customers that then he can have by visiting all personally.
Text can be sent to the mobile phones of many potential customers residing in different parts of the country. Make My Trip is the best example. Like Make My Trip નું એક example આપેલું છે કે એ લોકો નો એની પાસે ઘણા કસ્ટમર્સ રહેશે, એની પાસે એરિયા જે છે એ વાઇડ રહેશે, બધા સુધી પહોંચી શકશે એપ્લિકેશન થ્રુ. એ લોકોને યસ એક વખત એડવર્ટાઇઝમેન્ટ કરવું પડશે કે કંપની આવી ટાઈપની, લાઈક સપોઝ કે મેક માય ટ્રીપ નામની કંપની છે જે આ રીતની સર્વિસ પ્રોવાઈડ કરે છે. યસ એક વખત બધા પહોંચી જશે, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હશે તો બધા એના કસ્ટમર જે છે એ બધા એની ઇન્ફોર્મેશન ડિરેક્ટલી એક્સેસ કરી શકશે. જે લાઈક ઇન્ડિવિજ્યુઅલી કોઈ એક એક પર્સન કોઈને કોલ કરતો હોય કે ત્યાં કોઈને વિઝિટિંગ કરીને એવી રીતે જતો હોય, જે ખરેખર ફિઝિબલી નથી એટલું. There are some also disadvantages of e-commerce. અચ્છા યસ આમાં એક જે તમને એક્ઝામ્પલ આપું તો કોઈને મેસેજ થ્રુ એક સાથે ઘણા બધા કસ્ટમરને મેસેજ મોકલવા છે, તો એક સાથે કસ્ટમરને મેસેજ વહી જશે કે આ ટાઈપની ઓફર છે, આમાં તમે બુકિંગ કરાવી શકો છો. સપોઝ કે ફર્સ્ટ એમાંથી 50 જે બુક કરાવશે એ લોકોને આટલું ડિસ્કાઉન્ટ મળશે, તો એવી ટાઈપની કંઈ ઓફર હોય તો એ બધી અ, એ લોકો ઇઝીલી પાસ કરી શકે છે અને એને જે કંઈ સપોઝ કે પ્રોડક્ટ હોય તો એનું સેલિંગ કરી શકે છે, એના પેકેજીસ હોય તો એનું સેલિંગ કરી શકે છે. Again, disadvantages of e-commerce. The screen of mobile phones is generally small as compared to the computer screen. Yes, લેપટોપ જે છે એમાં સ્ક્રીન ઇનફ છે કે વાંધો ન આવે, તમને પ્રોબ્લેમ ન થાય. કોઈ પણ પ્રોડક્ટ્સ જોવી છે, ફોટોઝ જોવા છે તો થોડુંક પ્રોપર રહેશે, પણ બધી જગ્યાએ લેપટોપ સાથે હોય નહીં. મોબાઈલ કોમર્સ એટલે કે ઓલ ઓવર વાત છે કે લેપટોપ હોય, મોબાઈલ ફોન હોય, પામટોપ હોય, ટેબ્લેટ હોય. તો મોબાઈલની વાત કરવા જઈએ તો એની સ્ક્રીન જનરલી નાની હશે. Therefore, the display of cellular gadgets may not influence the user to make the purchase. સો એનાથી એક યુઝર જે છે એ એટ્રેક્ટ વધારે થશે એવું જરૂરી નથી. Through Flipkart mobile application, a customer can see several products, but the user may not decide on the purchase because of the smaller image of the product and rather rely on e-commerce computers for the better view to make a purchase decision. એટલે કોમ્પ્યુટર જે છે એ મલ્ટિપલ સ્ક્રીન આપણે ઓપન કરી રાખી હોય, એમાં જોવું હોય તો એ યુઝર પોતે જલ્દી ડિસાઇડ કરી શકે. થોડોક મોબાઈલમાં પ્રોબ્લેમ રહે. યસ ઝૂમની ફેસિલિટી જનરલી બધી વેબસાઇટ પ્રોવાઈડ કરતી જ હોય છે, પણ છતાંય કમ્પેરેટિવલી સ્ક્રીનની મેટર આવે ત્યારે કોમ્પ્યુટર બેટર. M-commerce software is costly as compared to the e-commerce. Many retailers may not go for it and hence the mobile users may have fewer options. લાઈક એની એપ્લિકેશન જે છે એ ડેવલપ કરવી પડે છે. સપોઝ કે એન્ડ્રોઈડ માટે થઈને એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરવી પડે, આઈફોન માટે થઈને આઈફોનની એપ્લિકેશન ડેવલપ કરવી પડશે. સો એક વેબસાઇટ તો બનાવીએ છીએ પ્લસ બીજી બે એપ્લિકેશન બનાવવી પડશે, તો ઓલ ઓવર કોસ્ટિંગ જોવા જઈએ તો વધારે થઈ જશે. Poor connectivity also hampers the m-commerce to flourish. Sometimes the data is too slow to access the websites through mobile application. Yes, અત્યારના 4G અવેલેબલ છે અને આપણને કનેક્શનની સ્પીડ સારી મળે છે, પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે અમુક એરિયામાં સ્પીડ નથી મળતી હોતી, કે અમુક ટાઈમે યુઝર્સ બહુ વધારે ઇન્ટરનેટનો એક્સેસ કરતા હોય ત્યારે ઓલ ઓવર સ્પીડ જે છે ઘણી સ્લો થઈ ગઈ હોય. જે કમ્પેરેટિવલી લેઝ લાઇન કનેક્શન હોય તો એમાં એક કેબલ જ આપણા ઘર સુધી આવતો હશે અને એના થ્રુ ડાયરેક્ટલી આપણે કમ્પ્યુટરમાં કનેક્ટ કરાવડાવી શકતા હોઈએ છીએ ઇન્ટરનેટની. સો એમાં સ્પીડમાં પ્લસ માઇનસ જે થવાના ચાન્સીસ છે એ બહુ ઓછા હોય છે, બહુ શોર્ટ ટાઈમ માટે થતું હોય છે એવું. જ્યારે કમ્પેરેટિવલી અમે જોઈએ મોબાઈલમાં, તેમાં વાયરલેસ કનેક્શન થ્રુ જે આપણને મોબાઈલ કંપનીના પ્રોવાઈડર છે એ જ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી હોય છે. તો એના ટાવર સપોઝ કે બહુ થોડાક ડિસ્ટન્સ ઉપર છે તો કદાચ બની શકે કે એની સ્લો સ્પીડ મળે, વધારે ઇન્ટરનેટનો યુઝ કરે છે બધા અત્યારે, તો એના કારણે એ ટાઈમે સ્પીડ ઓછી મળે, તો આવા પ્રોબ્લેમ્સ રહેતા હોય છે. સો એક પુઅર કનેક્ટિવિટી જે છે એ એક અહીંયા ડિસએડવાન્ટેજ થશે. M-commerce being the latest technology is struggling with its application in terms of its graphics and the content that results in more reliance on the e-commerce applications. Like વેબસાઇટ ઉપર જે રીતના બેટર ગ્રાફિકલ આઉટપુટ મળતું હોય છે એવી રીતના મોબાઈલ ઉપર ન મળી શકે એવું અત્યારના ટોપિકમાં લખેલું છે. એ સબકોર્સ અત્યારના એવું એટલું ઘણું અવેલેબલ છે કે ગ્રાફિકલી પ્રોપરલી આપણને આઉટપુટ મોબાઈલ ઉપર મળતું જ હોય છે, પણ હજી બે વચ્ચે કમ્પેરિઝન કરવા જઈએ તો આપણને કોમ્પ્યુટરમાં સપોર્ટ વધારે મળતો હોય, પણ જો કે અત્યારના ટાઈમે બહુ ખાસ એવું રહ્યું નથી.
Information shared through the wireless medium have higher chances of getting hacked. Therefore, people use more of e-commerce applications to perform the money transactions. જ્યારે મની ટ્રાન્ઝેક્શન કરતા હોય ત્યારે હેકિંગ કોઈ જે છે એ હેકર જે છે એ કોઈ હેકિંગ કરી લે એ તો મની ટ્રાન્ઝેક્શન કરતા હોય તો પ્રોબ્લેમ થઈ શકે. સો ઘણા હજી પ્રિફર કરે છે કે લાઈક લીઝલાઇન થ્રુ જ જે કલેક્ટર ઇન્ટરનેટમાં જે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનું કનેક્શન આપેલું છે એના થ્રુ જ ટ્રાન્ઝેક્શન મની ટ્રાન્ઝેક્શન કરવા. વાયરલેસ મીડિયામાં આવી જતું હોય તો એમાં હેકિંગ થવાના થોડાક ચાન્સીસ વધારે રહે. ઓકે, તો આ એક એનો ડિસએડવાન્ટેજ છે. આવા આપણે ઘણા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ મોબાઈલ કોમર્સના જોઈ ગયા. ઓકે, આપણે આ વિડીયોમાં આ ટોપિક સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો ટોપિક કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.